રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડશે. અમદાવાદમાં પણ વરસાદની શક્યતા છે. 25 મેથી 7 જૂન સુધી રોહિણી નક્ષત્ર રહેશે. રોહિણી નક્ષત્રના ત્રીજા અને ચોથા ગાળામાં વરસાદ થાય તો ચોમાસું સારું રહેવાની શક્યતા છે. આ ઉપરાંત 31 મેના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાનમાં આ બદલાવ પાછળના બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં સક્રિય બનેલી હવામાન પ્રણાલીઓને જવાબદાર માનવામાં આવી રહી છે. નિષ્ણાંતોના મતે આ સિસ્ટમોના પ્રભાવથી ગુજરાતમાં પવનની ગતિ વધશે અને કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તારીખ 30 થી 31 ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે અને તારીખ 3 જૂન સુધીમાં લગભગ ચોમાસાના માહોલ થાય એવો વરસાદ થવાની શક્યતા રહે છે. જેમાં ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, લીમખેડાના ભાગો અને આ ભાગોમાં ભારે વરસાદ થશે. ક્યારેક ત્યાંથી 2.5 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. વડોદરા, આણંદ અને અમદાવાદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહે છે.